દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવા અને દરેક ઘર રાષ્ટ્રધ્વજ પહોંચાડવાના સંકલ્પ સાથે ગુજરાતમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યભરમાં તિરંગા યાત્રાઓ, દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ સહિત અનેક કાર્યક્રમો યોજાશે અને આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિસ્તૃત માહિતી પણ આપી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને અનુસરી ગુજરાતમાં આ વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવ્યો છે। આગામી 9 થી 17 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમ યોજાશે, જેમાં લાખો નાગરિકો સહભાગી બનશે। અભિયાનના ભાગરૂપે 10 ઓગસ્ટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રા અને તિરંગા કોન્સર્ટ યોજાશે। તેના બાદ 11 ઓગસ્ટે અમદાવાદ, 12 ઓગસ્ટે રાજકોટ અને 14 ઓગસ્ટે વડોદરા ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાશે। આ વર્ષે સમગ્ર ગુજરાતમાં 70 લાખથી વધુ ઘર પર તિરંગો લહેરાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું છે તે પણ સાંભળો। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગા અભિયાનનું આયોજન છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવી રહ્યું છે। હર ઘર તિરંગા અભિયાન એ દેશના વીર જવાનો, દેશને સુરક્ષા માટે શહાદત આપનાર આપણા વીર જવાનો અને એમના પરિવારો માટે, અને સાથે સાથે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દેશભક્તિની આ ક્ષણો અને ભવિષ્યમાં બી દેશ માટે અનેક કાર્યો લોકો કરે અને કરી શકે તે માટે પ્રેરિત કરતા આ હર ઘર તિરંગા અભિયાનને આ વર્ષે ગુજરાતમાં કુલ મલાવીને 70 લાખથી વધારે ઘરોમાં તિરંગાઓ લગાડવા અને તિરંગાઓના સન્માનમાં રાજ્યના સામાજિક સંસ્થાઓ, યુનિવર્સિટીઝ, સ્કૂલ અને ધાર્મિક સંસ્થાઓ, આ બધી જ સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમને વધુ આગળ પહોંચાડતા આ વર્ષે તિરંગા યાત્રાઓનું બી આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે બી ભારત પાકિસ્તાનની બોર્ડરોની સરહદોના ગામડાઓ હોય કે પછી મોટા શહેરો હોય, આ તમામ ક્ષેત્રોમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવા માટે સામાજિક સંસ્થાઓના ખૂબ મોટા પાયે જે કંઈ આયોજન છે એ કરી લેવામાં આવ્યા છે। અને જે સંસ્થાઓ દ્વારા કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રી હોય કે પછી એસપી હોય, બધાને સંપર્ક કરવામાં આવ્યો છે, તેવા 1200થી વધારે તિરંગા યાત્રાઓનું આયોજન માટે તારીખો અને પરમિશન માંગી લેવામાં આવી છે। આ જ દર્શાવે છે કે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાઓ એ રાજ્ય અને દેશભરના લોકોમાં ખૂબ જ મોટું ઉત્સાહનું, દેશભક્તિ માટેનું કેન્દ્ર બન્યું છે। હર ઘર તિરંગા અભિયાનને વધુ આગળ વધારતા આ વર્ષે 10મી તારીખે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। 11મી તારીખે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે। 12મી તારીખે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવશે। 14મી તારીખે વડોદરા ખાતે આયોજન કરવામાં આવશે। તે સિવાય રાજ્યના તમામ મંડળોમાં, એટલે કે તાલુકાઓમાં, ગામડાઓમાં અને જિલ્લા કક્ષાએ બી આ આયોજન કરવામાં આવશે। આ વર્ષે દેશભક્તિના આ કાર્યક્રમમાં 10મી તારીખે ગાંધીનગર ખાતે એક તિરંગા કોન્સર્ટનું બી આયોજન કરવામાં આવશે। 14મી તારીખે તમામ જિલ્લા કેન્દ્રો પર વિભાજન વિભીષિકાનો કાર્યક્રમ બી ખાસ કરીને 14મી તારીખે સવારે આનું આયોજન કરવામાં આવશે। તો તિરંગા યાત્રાની બધાને જ શુભકામનાઓ આપું છું અને તમામ સમાજોને, સામાજિક સંસ્થાઓને જે લોકો જાગૃતતા રાખી આટલા દિવસો પહેલાંથી આ પ્લાનિંગો કર્યા છે, એવી તમામ संस्थाओं भी हूँ अभिनंदन और आभार मानूँ छूँ। देश के लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी के मार्गदर्शन में पिछले कई सालों से कश्मीर से लेकर कन्याकुमारी तक देशभक्ति के
हर घर तिरंगा अभियान में बहुत ही बड़ी संख्या में बच्चों से लेकर बुजुर्ग जुड़ रहे हैं। ये साल भी हर घर तिरंगा अभियान को आगे बढ़ाते हुए राज्य कक्षा का कार्यक्रम 10वीं अगस्त को गांधीनगर में आयोजित किया जाएगा। 11वीं तारीख को अहमदाबाद, 12 तारीख को राजकोट और 14 तारीख को वडोदरा में आयोजित किया जाएगा। हर घर तिरंगा अभियान में यह साल भी हर डिस्ट्रिक्ट सेंटर पे एवं हर ब्लॉक सेंटर पे ये कार्यक्रम का आयोजन किया जाएगा। गांवों से लेके शहरों तक, कॉलेजों से लेके स्कूल्स तक, हर जगह पे हर घर तिरंगा यात्रा का आयोजन गुजरात में तय किया गया है। यह साल ये कार्यक्रम में एडिशन करते हुए एक तिरंगा कॉन्सर्ट का आयोजन भी राज्य स्तर पे 10वीं तारीख को गांधीनगर में आयोजन किया जाएगा, जिसमें मुख्यमंत्री जी एवं राज्य के सभी मंत्री साथ में जुड़ेंगे। आभार। 14 ઓગસ્ટે રાજ્યના તમામ જિલ્લા મથક પર વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની પણ સન્માનપૂર્વક ઉજવણી કરવામાં આવશે। દેશના વિભાજનની કરુણ યાદોને સ્મરણ કરવાની સાથે સાથે શહીદોની શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવશે। રાજ્ય સરકારને વિશ્વાસ છે કે લાખો ગુજરાતીઓ આ અભિયાનમાં જોડાઈને દરેક ઘર પર તિરંગો લહેરાવશે અને આઝાદીના પર્વને દેશભક્તિના ઉત્સવ તરીકે ઉજવશે। આ મુદ્દે આપના વિચારો પણ અમને જણાવો, આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।